બોટાદના એએપીએલ એમએલએ ઉમેશ મકવાણાની રજૂઆત સરકારે માન્ય રાખી। રત્ન કલાકારો માટે સરકારે કરી આર્થિક પેકેજની જાહેરાત। એએપી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ માન્ય સરકારનો આભાર, સાથે સાથે સન્માન રાશિની માંગ કરી। હીરા ઉદ્યોગ ખૂબ જ મંદીના માહોલમાં છેલ્લા 4 વર્ષથી વીતી રહ્યો છે, ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને આથી 1 વર્ષ પહેલાં મેં રૂબરૂ મળી લેખિત મૌખિક રજૂઆત કરી હતી કે ભાઈ રત્ન કલાકારો જે છે એને એક રાજ્ય સરકાર દ્વારા આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે, જેમાં મારી માંગણી હતી કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા જે રત્ન કલાકારો જે છે એને એના બાળકોને શિક્ષણની ફીમાં રાહત આપવામાં આવે, સાથોસાથ રત્ન કલાકારોને પોતાનું જીવન ધોરણ ગુજારવા માટે થઈ મુશ્કેલી ન પડે એટલે 5 લાખની મર્યાદામાં વગર વ્યાજે એને લોન આપવામાં આવે અને સાથોસાથ રત્ન કલાકારોને દર મહિને 3000 રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે। આ વિવિધ મારી માંગણી હતી, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા મોટાભાગની માંગણી સંતોષવામાં આવી છે। એ બદલ રાજ્ય સરકારનો હું રત્ન કલાકાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથોસાથ એ પણ હજી માંગણી કરું છું કે ભાઈ રત્ન કલાકારોની જે નોંધણી છે એ સરકાર દ્વારા કરવામાં આવે અને રત્ન કલાકારોને પેન્શન આપવામાં આવે અને સાથોસાથ દર મહિને એને 3000 રૂપિયાની સન્માન ભથ્થું આપવામાં આવે, જ્યાં સુધી આ મંદીનો માહોલ દૂર ન થાય ત્યાં સુધી।